નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચર્ચા છે કે મહાવીરસિંહ સિંધવે શા માટે કૂદકો માર્યો, શા માટે તેમનો પગ લપસ્યો અને 8 જૂને રાત્રે અક્ષર લક્ઝુરિયામાં ઘટના શું બની હતી। આ 403 નંબરનું ઘર છે। મહાવીરસિંહ સિંધવ અહીં રહેતા હતા। આપણે વાત કરી અહીં કોણ છે અને જાણીએ કે શું પરિસ્થિતિ હતી। કેમેરામેનને કહીશ કે સમગ્ર પરિસ્થિતિ દર્શાવે કે શું અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે અહીં તમે જોશો ખાસ કરીને મિત્રો તો મહાવીરસિંહ સિંધવ જે રહેતા હતા એ ઘરનો દરવાજો તૂટેલો છે। તમે જુઓ, આ એક ભાગ તોડવામાં આવ્યો છે અને તમે સાથે જુઓ આ ભાગ અહીં પડ્યો છે, બધું વેરવિખેર છે। અહીં પણ અંદર પણ તમે જોશો તો અહીં તમને જોવા મળશે આ પ્રકારના ટુકડા જોવા મળશે, તમને માટીના ટુકડા છે અને અલગ અલગ બાબતો અહીં તમને જોવા મળશે, એટલે બધું વેરવિખેર છે। પણ અહીં આપણને એક જોવા મળી રહ્યા છે વ્યક્તિ, તેમની સાથે વાત કરીએ। શું નામ તમારું? મારું નામ લબાના અનુબેન છે। અનુબેન, તમે જે મહાવીરસિંહ સિંધવ છે જેમની ઘટના સામે આવી, સમાચાર સામે આવીને કઈ રીતે ઓળખો છો? એ અમારા મકાનમાં ભાડે રહેતા હતા। તો પેલા આ ઘર એમનું નથી, ભાડે રહેતા? હા, એ અમારા મકાનમાં ભાડે રહેતા હતા। અમને બપોરે 3 વાગે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમે ભાડા કરાર લઈને અહીંયા પહોંચો। ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા રાત્રે 12 સાડા 12 જેવું થયું હશે, ત્યારે મારામારી સામે 401 વાળા જોડે મારામારી થઈ। એટલે એ લોકોએ પોલીસમાંથી કમ્પ્લેન કરી, એટલે પોલીસ રાત્રે આવ્યા પછી મહાવીરસિંહભાઈ અહીંયા અંદરથી દરવાજો બંધ કરીને પોલીસ આવી એટલે નીચેથી કૂદવા માટે પ્રયાસ કર્યો, તો એ કૂદ્યા એવા નીચે। બતાવશો કઈ જગ્યાએથી કૂદ્યા? મિત્રો તો આપણે એ પણ જોઈ લઈએ, કારણ કે લોકોને એ જાણવામાં ઓલું છે કે ભાઈ કઈ જગ્યાએ આ ઘટના બની હતી, ક્યાંથી તેમણે કૂદકો માર્યો અથવા તો ક્યાંથી તેમણે છલાંગ મારી હતી। અહીં સૌથી અગત્યની વાત એ છે કે અહીં આ રસોડાનો ભાગ છે, કિચનનો ભાગ છે, અને આ કિચનના ભાગથી તમે જોઈ શકો છો કે આ ખૂબ જ નાની જગ્યા છે અને આ ખૂબ જ નાની જગ્યામાંથી અહીં કેમેરામેનને કહીશ કે આ ખૂબ જ નાની જગ્યામાંથી અહીંથી મહાવીરસિંહ સિંધવે જમ્પ મારી છે તેવું કહેવામાં આવે છે, કૂદકો માર્યો છે તેવું કહેવામાં આવે છે। આ કૂદકો માર્યો તો તૂટ્યું નથી કશું? એટલે આ રીતના ઊંચું કરીને જ તેમણે કૂદકો માર્યો હોય તેવું બની શકે? કોઈ કેમેરા નીચે છે કે જેમાં આવી શકે આ ભાગ? નહીં, ખ્યાલ નથી। અહીંયાથી માર્યો એવું કહે છે, ત્યાંથી મારે નીચે પડેલું જોયો માણસને। એ પોલીસ આવી એટલે પોલીસે દરવાજો ખટકાયો, ખોલ્યો નહીં તો પોલીસે તોડ્યો દરવાજો કે ભાઈ ક્યાં છે, તો પછી નીચેથી કોઈએ કીધું કે ભાઈ નીચે પડ્યા છે, જે મારામારી કરીને ગયા એ બારીમાંથી કૂદકો માર્યો છે। તમારી સાથે પોલીસની વાત થઈ હશે, શું કારણ શું બહાર આવી રહ્યું છે? કારણ એ કે ડ્રિંક કરીને કોઈ એમની ગર્લફ્રેન્ડ વિશે કંઈક વાતો કરતા હતા અને પછી એ ગર્લફ્રેન્ડને મળવા માટે ઉપર ક્યાંક જતા હતા, તો એમને સામે નશાના ભાનમાં એમને કંઈ દેખાયું નહીં, તો બાનો સામે 401નો દરવાજો એમને ખટકાયો, તો બાએ અચાનક કોણ છે એમ કરીને ખોલ્યું, તો જેવા ખોલ્યું એવું મારામારી કે મારી ગર્લફ્રેન્ડનો નંબર કોણ લે છે એ તમે કેમ ધ્યાન નથી રાખતા, એ બાબતે એમને કંઈક બબાલ થયો। એટલે એ અહીં રહેતા હતા તો એમના લગ્ન થયેલા હતા, એમના પત્ની સાથે રહેતા હતા? એમના પત્ની કોક વાર આવતા હતા, મતલબ અવર જવર કરતા હતા। બાકી પોતે એકલા રહેતા હતા? બાકી પોતે એકલા રહેતા હતા। ને બાળકોમાં તેમને કોઈ ખ્યાલ નથી બાળકો? તો અગત્યની માહિતી આપવામાં આવી રહી છે અન્ય આપણી સાથે, પણ તમારી ઓળખાણ આપશો? નિલેશ લબાના નામ છે મારું। નિલેશભાઈ, તમે પણ આ ઘરના માલિક છો? જી। એક વાત એ કહેશો કે આ જ્યારે ઘર આપવાનું હતું ભાડે, ત્યારે તમને ખબર હતી કેટલા સમય પહેલાં ઘર ભાડે આપ્યું કે ભાઈ આ વ્યક્તિ મહાવીરસિંહ સિંધવ છે, ભૂતકાળમાં એવો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે? દિવસ સાંભળેલું નથી એવું આપણે। જ્યારે ઘર આપવાનું હતું ત્યારે કોઈ બ્રોકરે અથવા વાત કરી હતી? વિકાસભાઈ કરીને હતા, એમના થ્રુ વાત થયેલી છે અને એ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ ભાડું બી મળી જતું હતું, કોઈ દિવસ કોઈ સોસાયટીમાં કોઈ કમ્પ્લેન બી નથી, એટલે એવું વિચાર્યું બી નથી અમે। સ્વભાવ કેવો હતો એમનો? મતલબ જે વિકાસભાઈ જોડે જ મારે વાત થતી હતી, મારે આપણે જે વિષ્ણુ શું નામ છે, નામે આપણે હા મહાવીરસિંહ જે છે એમની જોડે આપણે ક્યારેય સંપર્ક થયેલો નથી। થર્ડ પાર્ટી તમે? વિકાસભાઈ કરીને હતા, એમના મિત્ર છે, બ્રોકર બી છે અને મિત્ર બી છે, તો આપણે રેન્ટ માટે બી એ જ મને આપતા હતા અને એ પ્રમાણેનું જ છે। એક વાત એ કહેશો કે જ્યારે તમને સમાચાર મળ્યા ત્યારે તમે શું વિચારતા હતા, કારણ કે અચાનક આપણને એવી માહિતી મળે કે મારા ઘરમાં ભાડે? મને એવું મતલબ મને એવી માહિતી નહીં મળી કે ડેથ થઈ ગઈ છે એમ, મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી। મતલબ મારા વાઈફ આવ્યા, હું બહાર હતો, હું સાણંદ બાજુ હતો, તો મેં એમને ફોન કરીને એમને મોકલ્યા કે ભાઈ જાઓ ને શું છે એમ। એગ્રીમેન્ટ લઈને એ આવ્યા, મતલબ સાહેબનો બોપલ પોલીસ સ્ટેશનમાંથી સાહેબનો ફોન મારી ઉપર જ આવ્યો હતો, 3:12 ઉપર મારી ઉપર ફોન આવ્યો, હમણાં બપોરને। હા, એટલે અમને તો કંઈ જાણ જ નથી। બરાબર છે। સોસાયટીમાંથી પણ કોઈનો કોલ કે એવું કંઈ આવ્યો નહોતો, કેમ કે બધા બીકના મારે કોઈએ કોલ નહોતો કર્યો। આમ તમારે કોઈ દિવસ વાત થઈ છે તેમની સાથે? ના, કોઈ દિવસ નહીં થઈ। વિકાસભાઈ જોડે જ થતી હતી મારો વાતો।
મહાવીરસિંહ સિંધવના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભૂતકાળમાં વાયરલ થયા છે, જે પોતે પૈસા ઉડાડતા હોય ડાયરામાં, અને કહેવામાં આવે છે પોતે પૂર્વ સૈનિક છે. એ માહિતી હતી પૂર્વ સૈનિક છે? કોઈ દિવસ કોઈ માહિતી જોયા જ નહીં એમને. તો ખાલી ફોટો જે એગ્રીમેન્ટ છે એમાં એ હમણાં એ પણ ગોર કરીને તો હમણાં જોયો ફોટો, બાકી તો એ ત્યારે એગ્રીમેન્ટ હોય ત્યારે બી જોયું નથી. એક વાત એ કહેશો, જો તમે જણાવી શકો, તમને ખબર આ બધો કારણ કે એક દર્શક તરીકે લોકોને પણ સવાલ થાય, આ ટુકડા કઈ રીતે છે, શું લડાઈ રાત્રે ડ્રિંક કરતા હતા ત્યારે એક બીજા ભાઈ હતા આવડા સાહેબ જોડે હતા એ જી જી મેડમ તમે કહેશો શું? એ લોકો રાત્રે ડ્રિંક કરી હશે, પછી વાતમાં કંઈક બોલાચાલી થઈ, તો એ ભાઈ આમ ઊભા થયા છે તો અહીંયા ક્યાંક માટલું પડ્યું હતું ને એ ધક્કાથી માટલું ફૂટી ગયું છે એવું કહેતા હતા. એમની સાથે અન્ય કોઈ હતું ત્યારે? હા, રાત્રે એક ભાઈ હતા અહીંયા જે એની સાથે ડ્રિંક કરી રહ્યા હતા. નામ ખબર છે તમને? ના, નામ નથી ખબર, સાહેબને ખબર છે. અહીં અન્ય વડીલ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરી. તમે જુઓ કે આ બધી વસ્તુ આમ જ પડી છે, અને આ ગ્લાસ સૌથી અગત્યના આ ગ્લાસ છે. આપણે આને સ્પર્શ નહીં કરીએ, પરંતુ તમે જોઈ શકો છો કે આ ગ્લાસમાં પાણી પણ ભરી શકાય, આ ગ્લાસમાં કોલ્ડ ડ્રિંક્સ પણ ભરી શકાય, અને આ ગ્લાસમાં આલ્કોહોલ પણ ભરી શકાય. એટલે કે હવે એ તપાસનો વિષય છે આમાંથી શું નીકળે છે. અહીં તમે જોઈ શકો છો કે સિગરેટ પડી છે, સાથે એ પણ મૂકવામાં આવ્યું છે, અને સાથે તમે જોઈ શકશો તો કે કોઈ ખાવાનું ખાઈ રહ્યા હોય, સાથે ડ્રિંક ચાલી રહી હોય તેવું પણ બની શકે. આપણે ચોક્કસ નથી કહેતા, તપાસ થશે ત્યારબાદ રિપોર્ટ આવશે પછી ખબર પડશે, પરંતુ આ પ્રકારનું જોવા મળી રહ્યું છે કે આ ચાલતું હોય, આ દરમિયાન કંઈ ઘટના બની હોય, ત્યારબાદ ગયા હોય ને પછી આ બધું થયું હોય. આપણી સાથે અન્ય વડીલ છે. શું નામ તમારું વડીલ? પપ્પો છું, વાંધો બાબા કીધું બરોબર. તો આમના પિતાજી છો. તમારા સુધી માહિતી મળી હશે, તમે શું વિચાર? અમે તો હમણાં જ આવ્યા, એટલે અમને તો માહિતી કઈ મળી જ અમને આઈડિયા જ નથી. હમણાં જ આવ્યા એટલે ખબર જ નથી. હા, અન્ય અહીં આપણી સાથે છે ને અહીંના આડોશ પાડોશના લોકો પણ છે જે અહીં રહેતા હોય છે, જેમને વધુ ખબર હોય છે. વડીલ તમારું નામ કહેશો? રાજુભાઈ. રાજુભાઈ, તમે ક્યાં રહો છો? નીચે રહી છે. નીચે રહો છો. શું થયું હતું 8 જૂને રાતે? મને તો સવારે જ ખબર પડી. શું માહિતી મળી સવારે? સવારે આ કે ઝઘડો થયો, માથાકૂટ થઈ. અમે તો નોકરી જતો રહ્યો પછી એટલે કોઈ ખ્યાલ જ નહીં. હાલ આવતા ખબર પડી. તમે નીચે રહો છો તો એક સોસાયટીમાં રહો છો ને, ખૂબ નાની સોસાયટી છે તમારી, વાતચીત થતી હશે, મળતા હશો? ના, આપી તો ઓળખતો જ નહીં. મહાવીરસિંહ અમે નવા જ આવ્યા. અમે નવા જ આવ્યા અમને. બરોબર છે. એટલે મને ખ્યાલ નહીં અમને તો. બરોબર. જોયા નહીં કોઈ તમે તો. કોઈ દિવસ હું પોતાનું હમણાં 2 મહિના જ થયા અમને. 2 મહિના એટલે એને તો એ તમારીથી જૂના, એટલે તમે નવા છો તેના, એટલે કદાચ હજુ ઓળખાણ એટલી ના થઈ. ઓકે, તમે અહીં જોઈ શકો છો કે આ પણ એક રૂમ છે, તમે જોઈ શકો છો. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો આ 3 BHK ઘર છે, 3 BHK ઘર છે. અહીં તમે બીજો રૂમ પણ જોઈ શકો છો, અને અહીં ત્રીજો રૂમ છે. પરંતુ જે કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએથી એમણે જમ્પ માર્યો, એ જમ્પ મારવાની જગ્યા ખૂબ જ સાંકડી અને રસોડાના ભાગની છે. એટલે સવાલ એ પણ થાય કે એવું તો શું થયું. અહીં તમે જોઈ શકો છો કે કેમેરામેનને એ પણ કહીશ કે અહીં આવે, અને જે અન્ય જગ્યા છે, અન્ય ભાગ છે, પણ અહીં તમે જોઈ શકો છો કે સ્પીકર પણ અહીં લગાવવામાં આવ્યું છે. સ્પીકર ખાસ કરી ગીત વગાડવાના શોખીન હતા મહાવીરસિંહ? કંઈ આ પડ્યું ખ્યાલ જ નહીં. અવાજ આવતો હશે કોઈ દિવસ કે અમે તો નીચે એટલે ખ્યાલ ના. શું નામ તમારું બેન? સવિતાબેન. સવિતાબેન, ઓળખતા હતા મહાવીરસિંહ? ના, નતા ઓળખતા. અમે તો હમણાં જ રહેવા આવ્યા છે નવા નવા. તમે નવા હજુ રહેવા આવ્યા, આ પ્રકારની ઘટના બની છે, શું વિચારો છો તમે? કશું નહીં, અમે તો વિચારીએ કે ફરી વાર આવા લોકો અહીંયા રહેવાના આવે. એટલે ખરેખર એવો કોઈ અવાજ આવ્યો હતો, કોઈ બબાલ થઈ હતી પાડોશી? બિલકુલ ખબર જ નથી એમ. જ્યારે બબાલ થાય ત્યારે કંઈ ખબર જ નથી, કેમ કે એસી ચાલુ હોય ને એટલે ખ્યાલ જ નહીં આવતો બહારનું કે શું હોય છે.